લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલાના પેરવાઘર પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરે પૂજ્ય નિર્લેપ સ્વામીની નિશ્રામાં દિવ્ય શાકોત્સવ સંપન્ન. સાવરકુંડલા શહેરમાં પેરવાઘર પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે ભક્તિસભર માહોલ જોવા મળ્યો. દિવ્ય શાકોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પૂજ્ય નિર્લેપ સ્વામીએ ઉપસ્થિત હરિભક્તોને કથા વાર્તાનો દિવ્ય લાભ આપી મંત્રમુગ્ધ કર્યા હતા અને પૂજ્ય નિર્લેપ સ્વામીનું પ્રવચન. શાકોત્સવ દરમિયાન આયોજિત સભામાં પૂજ્ય નિર્લેપ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો અને લોયાધામના ઐતિહાસિક શાકોત્સવની સ્મૃતિઓ તાજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા ઉત્સવો માત્ર ભોજન માટે નથી, પરંતુ ભક્તોમાં પરસ્પર પ્રેમ અને ભગવાન પ્રત્યેની અનન્ય નિષ્ઠા મજબૂત કરવા માટે છે. સ્વામીજીની અમૃત વાણીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. મંદિરના સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થા અને પીરસવાની કામગીરી ખૂબ જ શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી હતી. આ દિવ્ય શાકોત્સવમાં સાવરકુંડલાના અગ્રણીઓ, હરિભક્તો અને ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં હાજર રહી દર્શન, કથા અને પ્રસાદનો લાહવો લીધો હતો. સમગ્ર આયોજનથી પેરવાઘર વિસ્તારમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. પૂજ્ય સ્વામીની કથા બાદ આરતી અને ત્યારબાદ સમૂહ પ્રસાદનું આયોજન કરાયું હતું. જય સ્વામિનારાયણ. આજરોજ તારીખ 24/12/2025 રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર સાવરકુંડલા સત્સંગ સમાજ દ્વારા આયોજિત શાકોત્સવ પ્રસંગે આપ સૌને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને આપેલી એક દિવ્ય પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે, શાકોત્સવ લીલા. સ્વામિનારાયણ ભગવાને એમની હયાતીમાં જ લોયાધામની અંદર આ દિવ્ય મહોત્સવ કરી અને એક પ્રેરણા આપી છે. અને ઉત્સવ એ સામાજિક સમરસતાનું કારણ છે અને આ નિમિત્તે સૌ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે અને સામાજિક એકતા આવે અને બધા જ ભગવાનનો પ્રસાદ જમી અને ભગવત પરાયણ બને એવા આશય સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના હરેક નાના મોટા મંદિરોમાં શાકોત્સવ થાય છે. એ પ્રમાણે સાવરકુંડલા મંદિરમાં પ્રતિવર્ષ ઉજવીએ છીએ. આજે ઘણા બધા હરિભક્તોએ આશરે